દારૂબંધી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। દારૂબંધી હટવાથી સરકારની આવકમાં વધારો થાય છે। દારૂબંધી રહેવા પર દીકરાઓ વ્યસનથી દૂર રહે છે। દારૂબંધીને કારણે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે। બીજા રાજ્યો પણ દારૂબંધી તરફ વળ્યા હોવાની વાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે। દારૂબંધીથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહેતો હોવાની વાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે। દારૂબંધી પર તેમનું આ મોટું નિવેદન સામે આવ્યું। મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ। બીજા રાજ્યોનો દાખલો આપો કે બિહારમાં પહેલા દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી। બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે। એટલે દારૂબંધી જતી કરવાથી છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે। હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું। અમારે પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની। પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે।